જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું તો તૈયાર થઈ જઈશું. આ તૈયાર થઈશું એ દેખો માથામાં તેલ ચેત ના નાખું છું. બસ ચલો વાળા ભૈયા શું અમારું મી એસી સર્વિસ કરીશું એવી દીક્ષિત બધું વાલસી હા તે પંપ લગાવ્યો કોથળી લાવ્યા છું એસી સર્વિસ કરવાની તે ડાયરેક્ટ પાણી લઈશી અમારું વોશરૂમ છે અંદર રૂમના અંદર અમારો રૂમ છે એટલે એમ લખાય ઠીક પણ હજુ તો અમે શું ને તે પછી હક કરીશું અથવા તો અમારો જ હક છે પછી નહીં અમે અમારો જ રૂમ છે ઉપરનો અમારો છે બેડરૂમ અમારો છોકરા દેખો છેલ્લું કોમ કરીશું બિચારા આ ઘોડી હમણાં જ ઓનલાઈન મંગાવીશ અને એસી ખોલીને મિલીને અમારા ઘરે વાઈફાઈ છે દેખો અને બહાર તો શીખવું બધો આમાં તો હજુ હોડી નહીં રમાતી કંઈ ખબર નહીં હમણાં મોડર રમશી બધા અમે તો અમારી હોળી કરીએ છીએ અમે તો એસી સર્વિસ કરી હજુ કોમ તો બધું ને છે બાકી પણ હું અમારે સેટઅપ કરાવીને જાઉં પછી કોમ પતાવી દઈએ પછી જવું સબા જવાય તો નહીં દીક્ષી એમ કે સર તું તારું કોમ પતાવી દે પછી આપણે તમે એસી સર્વિસ કરજો પછી લાવી લીધી અને હવે કરશી એસી સર્વિસ દેખો આવી કોથળી ભરાવાની આ ડોલમાં પોણી જશે આવી ને હું મૂકી દેવાનું એટલી બધું પોણી પડશે એસીનું કંતા મોન દીક્ષિત બે જઈએ છીએ બાર અને બધો ઘરનો ઘેર શું ખાલી મોન દીક્ષિત બે જઈએ છીએ કાહવા જઈને આવીએ મંદિરે જઈએ છીએ મારે ચારનું જવું હતું પણ દીક્ષિતના ટાઈમ એવો નહોતો તે હવે આજે ટાઈમ મળે છે જઈએ જેવું છે મંદિરે નહીં ખુલ્લું શક બંધ એ ખબર નહીં પણ ડાયરેક્ટ હેડે છીએ તે કાહવા ગમાઈ ગયો અને મને તે તમે દેખી શકો બોર્ડ હવે દર્શન કરવા જઈશું અમે બે હાય બોમ્બ ફેરવાય કાહવાનું મંદિર ગોગ મહારાજનું બે ગાડીઓ નવી આવીશ જમવાનું ચાલુ છે ના કરું હો ને તે મુહૂર્ત કરવા પીસા મંદિર કાહવાનું મસ્ત ગરમ ગરમ લાગવા હતા તો નહીં આવતાથી હા મંદિર દીક્ષિતનું દર્શન કરવા દે વિડીયો ઉતારજો
દર્શન કરીશું. દીક્ષિત બેઠક લાગે એક ને તે મંદિર કાહવાનું અને હોય બેઠક ચાલુ છીઓ કે તમે મંદિર દીક્ષિત બેસ બે અને તેને છીએ હવે ઘેર તરફ અને થાલ લઈને બનું ચાલુ છે બધા મંદિર દીક્ષિત બે ઘેર તરફ નીકળ્યા અને એ તો પોણી પીસ મારે પીવશે બાટલો ક્યાંથી જ લઈને આ તો ફરી પીવા થશે ને ઘણી ભીડ સગાઈશ કાહવામાં ઘણી બહુ જ પબ્લિક છે જમવાનું એ છે કોક આવવાનું તું નહીં દીક્ષિત આજે જમવાનું એ છે ચલો મળીએ બધાને છોકરાનો શું ભાવ અને મને નહીં ભાવતું એવું થાય પાછી એસી સર્વિસ કરવા જઈએ છીએ બાર વાગડાઈ જીતું બોલો ઓ તડકો ના હતા તો આવા જ ના તડકો તો દેખો અમે આટલા છીએ હાય એકદમ ભૂત થાય છે રોડ એવો હોય તો દિવાલ ચિત્રી દેખો હારી એવી યોગા બ્લોક મેં સીધા ગાવડાનો ત્રાસ છે બધી જગ્યાએ કઈ નહીં ગમે તો વનજીઓ કહેવાય બધી ચોક ત્યાં बहुपुरा सॉरी बहुपुरा हम तो भूल जाते कभी कभी आते तो भूल जाते कड़ी बाजार तराक तो देखो हाँ चंपल नो वलेला ना वो एक जो કાકા દીક્ષિતનું આ જવારામાં ને ચંપલ હને તે કૂતરાએ તોડી દીધું ભીડ છે ભાઈ બજારમાં કેટલી બધી ભીડ છે ચંપલો ચંપલા જીયા ફેશન ઓહો બૂટ તો દેખો પણ તમારે તો બાઇક ચલાવો બાપા કોઈ ફોકસ નહીં થતું દીક્ષિત હોય ઘડિયાળ લેવા આવશે ના સોરી હોય નહીં રેડીમાં એ દર્શન કરવા જોઈએ છે મંદિર ચડી જવાનું હવે બે તો મેલેડીમાં ચડી છે લેબડી મેલ અને હજી ઉપર જ જવાનું છે હાથ માળો દે સાત માળ ચાલો રાગ રાગ ચડીએ વહીથી જેવું મસ્ત દેખાય હા લાઈન ગણી છે ઊભું રહેવું પડશે પછી લાઈનમાં ઉભા ચો પેલી વારાપટ્ટી નંબર આ દીક્ષિત ઉભા રહ્યા બધા દર્શન કરીને બધા દીક્ષિત ઉભા રહ્યા છો ચમ ઉભા રે ચલો આ ઈટો વાળું મહેલ આ બધી જગ્યા છે બહાર આ મંદિર
ઓ બાપા દીક્ષિત બે તો નીકળી પડ્યા મેલડીમાંથી હવે ઘર તરફ. હવે દીક્ષિત મને ઘેર મૂકી પાછા નથી ભાઈબંધો જોડે અને આ ગેટથી એન્ટ્રી લેવાની. હું એક જીપ થતો બતાવું છું તમને. બજારમાં બહુ ભીડ હતી અને બે બાજુ બે ટોકું મૂકેલી. ઓ બાપા બમ્ફ્યો બજાર સામે. ઘરે આવી જા અને દૂધ લેવા જતો દૂધ લઈને આવતા દઉં. હું તો બહાર બે રહી હતી અંદર તારક મહેતા ચાલુ છે અને દીક્ષિત આવી કંઈ હું તમને બતાવું કે બીજી લાઈની પોકે આવે જેટલી વાર કરશું હું છું હેડીને આવીશે હું યુટ્યુબ ખાલી. હા તો હું આવી એ હા देखा हाँ हाँ कहाँ घूम के आए કોબીન શાકમાં પોણી નહીં મરચું ભરાય છે અને કોબીન શાક હોય ને તે હવે બંધ કરી દઈશ કારણ કે શાક ચડી જશે એવું ભૂલી જ છે અમે તો.